હવે તમારે લોકોને ધોરણ 12 પછી જો ફાર્મસીમાં એડમિશન લેવું હોય તો એમના માટે તમે લોકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું અને એસસીપીસી દ્વારા મોક રાઉન્ડ છે એની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ 12 પછીની જે એડમિશનની પ્રક્રિયા થાય છે, જેમ કે મેડિકલ હોય, પેરામેડિકલ હોય, એગ્રીકલ્ચર હોય, વેટરનરી હોય, તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો. એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. સૌથી પહેલાં તો તમને લોકોને માહિતી આપી દઉં તો આ મોક રાઉન્ડ છે એ એક પ્રકારનો પ્રેક્ટિસ રાઉન્ડ છે. એટલે એનો મતલબ શું કે આ મોક રાઉન્ડમાં તમે જો ચોઇસ ફિલિંગ કરો છો અને તમને લોકોને જો કોઈ પણ કોલેજ મળી જાય છે તો એ કોલેજમાં તમારું એડમિશન ફાઇનલ કહેવાશે નહીં. એ કોલેજમાં તમારે ફી નથી ભરવાની, એ કોલેજમાં તમારે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિટ નથી કરાવવાના કે કઈ પ્રક્રિયા કરવાની નથી. માત્ર ને માત્ર તમારા લોકોને પ્રેક્ટિસ રાઉન્ડ છે એ જ આ મોક રાઉન્ડ છે. અને મોક રાઉન્ડનું જે પરિણામ આવે એના ઉપરથી જ તમારે લોકોએ ફર્સ્ટ રાઉન્ડ એટલે કે પહેલો રાઉન્ડ છે એની ચોઇસ ફિલિંગ કરવાની થશે. આ વસ્તુ પહેલાં તમારે ક્લિયર થઈ ગઈ. પછી બીજી વસ્તુ સમજો, મોક રાઉન્ડ છે એમાં તમારે લોકોને મેક્સિમમ કોલેજ નાખવાની છે. ઘણા લોકો એક એક કોલેજ નાખીને બેસી જાય કે પછી એમ કહે કે મને મોકમાં ક્યાંય ન મળ્યું ને પહેલા રાઉન્ડમાં ક્યાંય ન મળ્યું. આ મોક રાઉન્ડ તમારા માટે ખૂબ ચાન્સ છે. હું તો એમ કહું છું કે જેટલી બને એટલી મેક્સિમમ કોલેજ એડ કરો અને ઓછામાં ઓછી 25 કોલેજ તો તમે ઉમેરી જ નાખો. ક્લિયર થઈ ગયું? એ 25 કોલેજ તમારે કઈ રીતે પસંદ કરવી એ પણ હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું. મેક્સિમમ એટલે કે ઓછામાં ઓછી, મિનિમમ ઓછામાં ઓછી 25 કોલેજ તો તમે પસંદ કરો અને મેક્સિમમ તમે જેટલી ઉમેરી શકો એટલી કોલેજ તમે એડ કરી શકો છો. એમાં કોઈ મર્યાદા નથી કે ભાઈ તમે 50 જ ઉમેરી શકો, તમે 100 કોલેજ જ ઉમેરી શકો, એવી કોઈ મર્યાદા નથી. ઓછામાં ઓછી તમે લોકો 25 કોલેજ તો એડ કરજો અને કરજો જ. ગમે એવું મેરિટ બનતું હોય તમારું, 100માંથી 100% મેરિટ બનતું હોય ને તોય પણ એટલી કોલેજ તો એડ કરવાની જ છે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવવાનું છે અને ગૂગલ ક્રોમમાં હું શું લખું એ તમારે જોવાનું છે. તો JACP પછી આ જે આપ્યું છે એ તમારે લખવાનું છે. તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. જો આ વેબસાઇટ તમારી સામે દેખાય છે એ વેબસાઇટમાં તમારે જવાનું છે. પછી તમારે લોકોને એસસીપીસી લખ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખું પેજ છે ઓપન થશે. હવે તમારે છે ને કઈ કોલેજ સિલેક્ટ કરવી એ હું તમને સમજાવું. પહેલી વસ્તુ એ કે તમારે મોક રાઉન્ડ હોય ને એટલે તમારી નજીકની કોલેજ તમે પહેલાં રાખો. તમને ખબર છે કે ભાઈ આપણા ગુજરાતમાં છે એ ટોટલ કેટલી છે? 3 છે એ ગવર્મેન્ટ કોલેજ છે અને 3 છે ગ્રાન્ટ ઇન એડ કોલેજ. એટલે ટોટલ થઈને 6 જેટલી એવી કોલેજ છે કે જેની ફી તમારે સાવ ઓછી હશે. બાકીની જેટલી કોલેજ છે એ તમારે પ્રાઇવેટ કોલેજીસ છે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? હવે તમે લોકો જો સરકારી કોલેજ તમે લોકો નાખી દો છો તો એના પછી તમારે તમારા શહેરની જે કોલેજ હોય એ જ તમારે લોકોને પહેલાં પ્રાયોરિટી આપજો. એક્ઝામ્પલ તરીકે તમને કહું કે માની લો કે તમે લોકો જૂનાગઢમાં રહેતા હોય તો જૂનાગઢની જેટલી પ્રાઇવેટ કોલેજ હોય એ તમારે પહેલાં એડ કરવાની છે. હવે તમારે જો કોઈ પણ કોલેજ વિશે માહિતી જોતી હોય તમારે આની ઉપર ક્લિક કરીને મેળવી શકો. પહેલાં તમારે જો સિલેક્ટ પ્રોગ્રામ આપ્યું છે એમાં તમારે ડિગ્રી ફાર્મસીમાં લેવું છે કે ડિપ્લોમા ફાર્મસીમાં લેવું. એક્ઝામ્પલ તરીકે તમે લોકો ડિગ્રી ફાર્મસી સિલેક્ટ કરો છો, પછી તમારે લોકોને બ્રાન્ચ સિલેક્ટ કરવાની થશે અને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ થશે. તો ઇન્સ્ટિટ્યૂટમાં તમે પ્રાઇવેટ, ગવર્મેન્ટ, ઓટોનોમસ કે પછી ગમે તમે લઈ શકો. એમાં એક્ઝામ્પલ તરીકે આપણે પ્રાઇવેટ લઈએ છીએ. પછી આમાં તમારે એક બ્રાન્ચનો પણ ઓપ્શન આવશે, એ બ્રાન્ચ પણ તમે લોકો જોઈ શકો છો. ક્લિયર? પછી જો અમુક લોકોને બ્રાન્ચ છે એ આમાં સિલેક્ટ નહીં થાય તો તમે એ પણ કરી શકો. અને ડિસ્ટ્રિક્ટ તમારે તમારી રીતે છે એ સિલેક્ટ કરીને તમારે લોકોએ સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતની કોલેજ છે એ ઓપન થશે. પછી મેં તમને જે પ્રમાણે કીધું ભાઈ મારે જૂનાગઢનું કરવાનું છે તો તમારે લોકો પણ આમાં જોઈ શકો છો. જો આમાં મેં જૂનાગઢ છે તો જૂનાગઢની કેટલી કોલેજ છે એ તમારે 3 આવી ગઈ છે. તો પહેલી કોલેજનું નામ છે ડૉક્ટર સુભાષ ટેક્નિકલ કેમ્પસ ફાર્મસી કોલેજ. તો એ પ્રાઇવેટ છે અને જીટીયુ લાગુ પડે છે અને આપણે કહેવાય કે 79,000 છે એની ફી છે.
પછી બીજું છે NR વેકરિયા કોલેજ, તો એની 74,000 પ્રતિ વર્ષની ફી છે અને નોબલ કોલેજની 54,000 રૂપિયા છે એ ફી તમારે ભરવાની થાય. ક્લિયર થઈ ગયું? હવે જો ઘણા લોકોને સર્ચ બાર નહીં આવે તો એ લોકોએ શું કરવાનું, આખે આખું ઊભું કરી નાખવાનું. ઊભું કરશો પછી તમારે બેક જવાનું છે. વિડીયો આ રીતે જાય છે. પછી જો ડિગ્રી ફાર્મસી તમારે જે જિલ્લો જોતો હોય એ પ્રમાણે તમે લોકો ગમે એ જિલ્લો સિલેક્ટ કરીને તમારી, માની લો કે અમદાવાદ છે તો અમદાવાદ કરીને તમારે સર્ચ કરવાનું. પછી તમારે પાછું આ રીતે આડું થઈ જવાનું. રેડી? તો એમાં તમને જેટલી પણ કોલેજ આપી છે એની ફી તમારે આપી છે, શું છે એ તમામ વસ્તુ છે એ આમાં તમને આપી દીધી છે. એટલે આ મુજબ છે એ તમારે કોલેજ છે એ પસંદગી કરવાની રહેશે. ક્લિયર? હવે તમારે પસંદગી ક્યાં કરવાની છે એ હું તમને સમજાવી દઉં. તો તમારે પાછું સર્ચ બારમાં આવી જવાનું છે. સર્ચ બારમાં તમારે ACPC એટલું લખવાનું છે. ACPC લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. એમાં તમારે ગુજ ACPC છે તો એમાં તમારે ક્લિક કરવાનું છે અને તમારે લોકો જ્યારે ક્લિક કરો છો એમાં તમારે જુઓ તમારે આ બધા ઓપ્શન આપ્યા છે ફાર્મસીના, ને એના ઉપર તમારે ફાર્મસી ઉપર ક્લિક કરી દેવાનું. ફાર્મસી ઉપર તમે ક્લિક કરો છો પછી તમારે લોકોને ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન ACPC. ક્લિયર થઈ ગયું? એના ઉપર ક્લિક કરવાનું છે. તમારે યુઝર ID, પાસવર્ડ, સિક્યુરિટી પિન ને એ બધું નાખીને તમારે લોગિન કરવાનું છે અથવા તો સાઇન ઇન કરીને તમે લોકો જે રજિસ્ટ્રેશન હોય એના ઉપરથી તમારે આખી પ્રક્રિયા કરવાની છે. એમાં તમારા મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગનો ઓપ્શન આવશે એટલે ચોઇસ ફિલિંગ તમારે એની ઉપર કરીને કરી નાખવાની છે. ક્લિયર થઈ ગયું? તો આ રીતે તમારે ચોઇસ ફિલિંગ કરવાની થશે. અને મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમારા એરિયાની નજીકની કોલેજ હોય એ તમારે સર્ચ કરીને તમારે નાખવાની છે. ક્લિયર થઈ ગયું? પહેલી મેં જે વેબસાઇટ બતાવી હતી જલ ACPC વાળી, એમાં તમને કોલેજોનું લિસ્ટ જોવા મળશે. એ પ્રમાણે તમારે કોલેજોનું લિસ્ટ છે એ જોવાનું છે. પછી બીજી વેબસાઇટ છે મેં ACPC, ગુજ ACPC છે, GUJ ACPC, તો એમાં તમારે લોકોએ ચોઇસ ફિલિંગ કરવાની છે. એટલે આમાં તમે લોકો કન્ફ્યુઝ ન થતા. ક્લિયર થઈ ગયું? આવલું મેં પહેલી વેબસાઇટ બતાવી તમારે કોલેજના લિસ્ટ માટેની જ છે અને બીજી વેબસાઇટ ગુજ ACPC છે એમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. અને ચોઇસ ફિલિંગમાં ઓછામાં ઓછી 25 કોલેજ તો તમારે એડ કરવાની જ છે. વધુ કરશો તો ચાલશે પણ આનાથી ઓછી તમારે કરવાની નથી. ક્લિયર થઈ ગઈ? મેક્સિમમ એમાં આપણે જોઈએ છીએ તો 69 જેટલી પ્રાઇવેટ કોલેજ આવેલી છે અને બાકીની 6 કોલેજ છે કઈ છે તો કે ગવર્મેન્ટ કોલેજ છે અને ગ્રાન્ટ ઇન એડ કોલેજ છે. ક્લિયર થઈ ગયું? એટલે તમે જોઈ શકો છો કે 75 જેટલી કોલેજ છે એમાં ઓછામાં ઓછી તમારે 25 એડ કરવાની છે અને મેક્સિમમ વધુમાં વધુ તમારે 75 કોલેજ એડ કરવી હોય તો પણ કરી શકો છો. પછી બીજી વસ્તુ એ તમે ચોઇસ ફિલિંગ કરો ને ત્યારે તમને આવી રીતના અવેલેબલ ચોઇસનો એક ઓપ્શન આવશે. એમાં ઘણા લોકોને એમ કહેશે કે ભાઈ 140 જેટલી કોલેજ ક્યાં બતાવી, વિડીયોમાં તો એમ જ કીધું 75 જેટલી છે. તો માની લો કે એક કોલેજ હોય, જેમ કે આપણે કહીએ કે ભાઈ અમદાવાદની એક કોલેજ છે તો એમાં અમદાવાદની એક કોલેજ છે એનું નામ એક આપી દઈએ. તો એક તમારે અમુક લોકોને TFWS હશે એટલે કે ટ્યુશન ફી માફી યોજનાવાળી હશે અને એક છે એ નોર્મલ GQ વાળી હશે. તો તમારે લોકો જો પ્રાઇવેટમાં તમે જો TFWS માટે એલિજિબલ થતા હોય તો સૌથી પહેલાં તમારે ગવર્મેન્ટ TFWS બધી નાખી દેવાની. પછી 6 આવી ગઈ પછી તમારે લોકોને ગવર્મેન્ટ કઈ નાખી દેવાની, GQ વાળી નાખી દેવાની. એટલે તમારે 12 કોલેજની ચોઇસ થઈ. પછીથી તમારે પહેલાં પ્રાઇવેટ હોય ને એ તમારે TFWS વાળી નાખવાની. ક્લિયર થઈ ગયું? પહેલાં બધી TFWS વાળી પ્રાઇવેટ નાખી દેવાની પછી જ તમારે લોકોને નોર્મલ જે GQ વાળી જે કોલેજ છે એ તમારે નાખી લેવાની. રેડી થઈ ગયું? અને મેક્સિમમ કોલેજ એડ કરજો કે જેથી તમને લોકોને આમાં ખ્યાલ આવી જાય. છતાં પણ તમને લોકોને જો કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. ચોઇસ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ કઈ છે? 21/7 છે. એટલે એની પહેલાં તમે ચોઇસ ફિલિંગ કરી દેજો અને 23 તારીખે તમારું મોક રાઉન્ડનું પરિણામ આવશે. એ પરિણામ આવશે ત્યારે પણ હું તમને ડિટેલમાં અપડેટ કરી દઈશ. અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.